ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે દરેકના ઘરમાં મોદક અને ચૂરમા લાડુ બનતા હોય છે. આજે આપણે ફક્ત 15 મિનિટમાં બની જાય તેવા કોકોનટ મોદક બનાવીશું. આ મોદક ઓછા સમયમાં બને છે અને ટેસ્ટી લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. કોકોનટ મોદક બનાવવા માટે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી 2 બાઉલ ડ્રાય કોકોનટ એટલે કે નારિયેળનું બૂરું ઉમેરવાનું છે અને ધીમા તાપે શેકવાનું છે. નારિયેળનું બૂરું જલ્દી શેકાઈ જાય છે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસ પર જ આપણે નારિયેળનું બૂરું શેકી લઈશું. હવે આજે આપણે કોકોનટ મોદક બનાવીએ છીએ ત્યારે 2 બાઉલ નારિયેળનું બૂરું લીધું છે ત્યારે 2 બાઉલ દૂધ લેવાનું છે. તે તેનું પ્રોપર માપ છે. જેટલું ડ્રાય કોકોનટ લઈએ છીએ તેટલું દૂધ લેવાનું છે અને તેનાથી અડધી ખાંડ લેવાની છે. ડ્રાય કોકોનટ શેકાઈ ગયું છે, તેનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ આવી રહી છે. આપણે 2 બાઉલ દૂધ લીધું છે તે દૂધ પેનમાં ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. આજે આપણે રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લીધું છે. જ્યારે પણ આપણે કોકોનટ મોદક બનાવીએ છીએ ત્યારે દૂધ ગરમ કરીને નથી ઉમેરવાનું, રૂમ ટેમ્પરેચર વાળું દૂધ ઉમેરવાનું છે. હવે દૂધ બળી જાય ત્યાં સુધી શેકવાનું છે એટલે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એકદમ ડ્રાય મિશ્રણ થાય ત્યાં સુધી શેકી લઈશું. આપણે ધીમા ગેસ પર શેકી લઈશું એટલે મિશ્રણ ડ્રાય થઈ જશે અને દૂધ બળી જશે. હવે દૂધ બળી ગયું છે કે નહીં તે ચેક કરવા શું કરવાનું છે કે આ રીતે સ્પેચ્યુલાથી ચેક કરવાનું છે. હજુ પણ દૂધ છે એટલે 3 થી 4 મિનિટ શેકી લઈશું એટલે મિશ્રણ છે તે ડ્રાય થઈ જશે. અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ ડ્રાય થઈ ગયું છે અને દૂધ પણ બળી ગયું છે. 10% દૂધ રહ્યું છે એટલે આપણે જે ખાંડ ઉમેરીશું તે દૂધ બળી જશે એટલે ખાંડ ઉમેરવાની છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. અહીંયા આપણે 2 બાઉલ ડ્રાય કોકોનટ લીધું છે એટલે અડધો કપ ખાંડ ઉમેરવાની છે. પણ જો તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે ઉમેરી શકો છો. હવે ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે. ખાંડનું પાણી વળશે એટલે ખાંડનું પાણી બળી જાય ને ત્યાં સુધી શેકવાનું છે. એ 3 થી 4 મિનિટ શેકી લઈશું. આજે આપણે કોકોનટ મોદક બનાવીએ છીએ ને તે ફક્ત 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જો તમારી પાસે ઓછો સમય હોય તો તમે પણ આ રીતે કોકોનટ મોદક બનાવી અને ભગવાનને પ્રસાદ ધરાવી શકો છો. તો એ ખાંડનું પાણી બળી ગયું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો સાથે મિક્સ કરવાનું છે. હવે 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે. મિલ્ક પાવડર ઉમેરવાથી મોદક ટેસ્ટી લાગે છે અને મોદકમાં બાઇન્ડિંગ આવે છે. ખાંડનું પાણી બળી જાય પછી જ મિલ્ક પાવડર ઉમેરવાનું છે. અહીંયા હું મિલ્ક પાવડર ઉમેરું છું. તમારે બીજા ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો, પણ આજે હું મોદક બનાવું છું ને તેમાં ડ્રાયફ્રૂટ નથી ઉમેરતી. તો મિલ્ક પાવડર ઉમેર્યા પછી 2 મિનિટ શેકવાનું છે અને મિશ્રણ ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. એ મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો ઇલાયચી પાવડર ઉમેરવાનું છે. ઇલાયચીની સાથે જાયફળ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. ઇલાયચીઓ ઉમેરવાથી ફ્લેવર સરસ આવે છે. હવે ઇલાયચી ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ કરી લેવાનું છે. અને કોકોનટ મોદક બનાવીએ છીએ ત્યારે મોદકનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિશ્રણને થાળીમાં લઈ લઈશું અને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. કેમ કે મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ આપણે મોદક બનાવીશું. હવે મિશ્રણને સ્પેચ્યુલાથી સ્પ્રેડ કરી લઈશું એટલે મિશ્રણ છે તે ઠંડુ થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે આપણે કોકોનટ મોદક બનાવીએ છીએ ને તે 2 રીતના બનાવીશું. એક કલરવાળા મોદક બનાવીશું અને એક પ્લેન મોદક બનાવીશું. એટલે મિશ્રણ ઠંડુ થઈ જાય પછી મિશ્રણને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. કેમ કે 2 મોદક બનાવીએ છીએ એટલે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે આજે આપણે રેડ કલરના મોદક બનાવીશું એટલે હું રેડ ફૂડ કલર લઉં છું. પણ તમારે બીજા કોઈ કલરના મોદક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અને એક પ્લેન મોદક બનાવું છું તેની સાથે તમે બીજો કલર પણ ઉમેરી શકો છો. તે એક ભાગમાં આપણે ફૂડ કલર ઉમેરવાનો છે જે આપણે ખાવામાં યુઝ કરતા હોઈએ અને જે હલવાઈ મીઠાઈમાં ઉપયોગ કરતા હોય છે તે જ ફૂડ કલર લેવાનો છે. તો ફૂડ કલર ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું એટલે એક આપણે રેડ કલરના મોદક બનાવીશું અને એક પ્લેન મોદક બનાવીશું. અને જો તમારે પ્લેન મોદક ના બનાવવા હોય અને બીજો કોઈ કલર ઉમેરી અને બીજા કલરના મોદક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે હાથમાં ઘી લગાવવાનું છે અને મોદકનો મોલ્ડ લીધો છે તેમાં પણ ઘી લગાવી લઈશું અને સેમ સાઈઝના મોદક બનાવી લઈશું. આજે હું નાના મોદક બનાવું છું, પણ તમારે મોટું મોલ્ડ લઈ અને મોટા મોદક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો પહેલાં આપણે રેડ કલરનું મિશ્રણ બનાવ્યું છે તેના મોદક બનાવી લઈશું. હવે આપણે પહેલાં રેડ મોદક બનાવી લઈશું અને મોલ્ડથી મોદક બનાવીએ છીએ ને તો એક સરખા મોદક બનીને તૈયાર થાય છે. અને જો તમારી પાસે મોલ્ડ ના હોય અને હાથથી મોદક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હાથથી પણ મોદક સરસ બને છે. અને મોદક ના બનાવવા હોય અને લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. આજે આપણે
બાપ્પા માટે પ્રસાદ માટે મોદક બનાવીએ છીએ. તમે લાડુ બનાવી અને ભોગ ધરાવવો હોય તો પણ ધરાવી શકો છો. આ રીતે આપણે રેડ મોદક બનાવી લીધા છે અને સફેદ મોદક પણ બનાવી લીધા છે. ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે દરેકના ઘરમાં મોદક અને ચૂરમા લાડુ બનતા હોય છે. આજે મેં કોકોનટ મોદક બનાવ્યા છે. તો તમને આજની મારી મોદકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ.